સરથાણા શ્યામધામ ચોક પાસે આવેલ તુલસી શ્યામ સોસાયટીના ખુલ્લા મકાનમાંથી અજાણ્યો બે મોબાઈલ ચોરીને ભાગી છૂટ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। સરથાણા શ્યામધામ ચોક પાસે આવેલ તુલસી શ્યામ સોસાયટીમાં રહેતા શીતલબેન ભડિયાદરા સામાજિક સેવા સાથે સંકળાયેલા છે અને તેમની બહેનપણી સાથે પોતાનું ઘર સાફ કરી રહ્યા હતા। ત્યારે અજાણ્યા ચોરી સામે તેમના ખુલ્લા મકાનમાં પ્રવેશી ટેબલ પર મૂકેલ બે મોંઘાદાટ મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે શીતલબેન ભડિયાદરાએ સરથાણા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। શું નામ તમારું? જગદીશભાઈ। અચ્છા, કઈ જગ્યા છે આ? તુલસી શ્યામ 115 નંબર શ્યામધામ ચોક। શું કરતા બની છે તમારી રીતે? ફોન ચોરાઈ ગયા બે। આશરે કેટલા કિંમત હશે? 22,500 બે ફોન। એક 5,000 વાળો હતો, એક 17,000 વાળો। કેટલા વાગે ચોરી થઈ હતી? 12:30 થી 3 ના ગાળામાં। કઈ તારીખ હતી? 17 તારીખ। ઘરમાં કોણ કોણ હતું? ઘેરમાં મારા વાઈફ હતા અને આ નાનો બાબો અને મારા પપ્પા અને એક પેલા એક પ્રિયા એક છોકરી સફાઈ કરવા આવી હતી। કેવી રીતે ચોરી થઈ ગઈ અને તમારી વાઈફ શું કરતા? એ તો ઉપર માળિયામાં સફાઈ કરતી હતી ને ફોન છેટી ઉપર હતા બે, એક આ પેલી રૂમમાં ને એક પસાડની રૂમમાં। શું નામ છે ઘરનું? શીતલબેન જગદીશભાઈ ભડિયાદરા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।